ભારતના ઇતિહાસમાં જ્યારે પણ આપણે મોટા સામ્રાજ્યોની વાત કરીએ છીએ ત્યારે મોટાભાગે એવા વંશોનું નામ આવે છે જેમને વારસામાં સત્તા મળી હોય. પણ કેટલીક કહાણીઓ એવી છે જે શૂન્યમાંથી શરૂ થઈ. એમાં એક હતા શેરશાહ સૂરી અને બીજા મરાઠા. ચાલો આજે આપણે આ અદ્ભુત ગાથાને સમજીએ અને જોઈએ કે કેવી રીતે મરાઠાઓએ મુગલો જેવા સ્થાપિત સામ્રાજ્યને પડકાર ફેંક્યો. વિચારો, એક બાજુ હતા મુઘલો, જેમની સત્તાની ધાક દાયકાઓથી આખા દેશ પર હતી, અને બીજી બાજુ મરાઠાઓ, જેમની પાસે શરૂઆતમાં કશું જ નહોતું. આ એક ક્લાસિક અંડરડોગની વાર્તા છે, જેણે પોતાના સમયની સૌથી મોટી તાકાતને પડકાર આપ્યો. તો આ શૂન્યમાંથી સામ્રાજ્ય બનાવવાની શરૂઆત કોણે કરી? આ કહાણીના હીરો કોણ હતા? ચાલો આપણે એમના સ્થાપક એક એવા વ્યક્તિત્વની વાત કરીએ જેમની ગાથા આજે પણ પ્રેરણા આપે છે. આ કહાણી શરૂ થાય છે 1627માં શિવનેરના કિલ્લામાં. અહીં જન્મ થયો છત્રપતિ શિવાજી મહારાજનો. એમના પિતા શાહજી ભોસલે બીજાપુર સલ્તનતમાં એક મોટા અધિકારી હતા. હવે આનો મતલબ શું થયો? એનો મતલબ એ કે શિવાજી કોઈ રાજાના પુત્ર નહોતા. એમને વારસામાં કોઈ રાજગાદી નહોતી મળી. એમણે જે કંઈ પણ બનાવવાનું હતું એ પોતાની મહેનતથી શૂન્યમાંથી બનાવવાનું હતું. હવે મુઘલો જેવી વિશાળ સેના સામે સીધી લડાઈ કરવી તો લગભગ અશક્ય હતી જ. શિવાજી પાસે એટલી મોટી સેના હતી જ નહીં. તો એમણે શું કર્યું? એમણે એક જબરદસ્ત રણનીતિ અપનાવી, જે તેમણે અહેમદનગરના મલિક અંબરમાંથી શીખી હતી. ગેરિલા યુદ્ધ, જેને મરાઠીમાં ગનીમી કાવા કહેવાય છે. આમાં થાય શું કે નાની નાની સૈનિક ટુકડીઓ ઓછીનતો હુમલો કરે, દુશ્મનને નુકસાન પહોંચાડે અને તરત જ આસપાસના પહાડો કે જંગલોમાં ગાયબ થઈ જાય. દુશ્મન સમજે એ પહેલાં તો ખેલ ખતમ. અને આ રણનીતિ કેટલી કારગર હતી એના દાખલા તો જુઓ. એમણે કદાવર અફઝલ ખાનને મળવાના બહાને બોલાવ્યો અને હાથમાં છુપાવેલા વાઘનખથી એનો ખેલ ખતમ કરી નાખ્યો. પછી ઔરંગઝેબના મામા શાઇસ્તા ખાનને એવી કારમી હાર આપી કે એણે જીવ બચાવીને ભાગવું પડ્યું. અને જોતજોતામાં તો એમણે 35 મુગલ કિલ્લાઓ પર પોતાનો ભગવો ધ્વજ લહેરાવી દીધો. આ તો ઔરંગઝેબ માટે ખુલ્લો પડકાર હતો. પણ વાત ખાલી લશ્કરી જીતની નહોતી. શિવાજી જાણતા હતા કે સામ્રાજ્યની કમર તોડવી હોય તો એની તિજોરી પર વાર કરવો પડે, અને એમણે એ જ કર્યું. મુગલોનું સૌથી ધનિક શહેર, એમનું વેપારી હબ સુરત, એને એક નહીં પણ બે વાર લૂંટ્યું. આનાથી ઔરંગઝેબની ઇજ્જત અને સત્તા બંનેને જબરદસ્ત ફટકો પડ્યો. પણ મુઘલો પણ ક્યાંક આચા હતા. ઔરંગઝેબે પોતાના સૌથી કાબેલ સેનાપતિ રાજા જયસિંહને મોકલ્યો. જયસિંહે એવી ઘેરાબંધી કરી કે શિવાજીને મજબૂર થઈને પુરંદરની સંધિ કરવી પડી. આ એક મોટો ઝટકો હતો. જે કિલ્લાઓ આટલી મહેનતથી જીત્યા હતા એમાંથી 35માંથી 23 કિલ્લા પાછા આપી દેવા પડ્યા. સંધિ પ્રમાણે શિવાજી પોતાના પુત્ર સંભાજી સાથે આગ્રા ગયા. પણ ત્યાં ઔરંગઝેબે દગો કર્યો અને બંનેને નજરકેદ કરી લીધા. લાગતું હતું કે હવે બધું પૂરું થઈ ગયું. પણ શિવાજી હાર માને એવા નહોતા. એમની ચતુરાઈ તો જુઓ. એ ફળોની મોટી મોટી ટોપલીઓમાં છુપાઈને કેદમાંથી ભાગી છૂટ્યા. આ ઘટના પછી તો એમની ખ્યાતિ આખા ભારતમાં ફેલાઈ ગઈ. કેદમાંથી પાછા આવ્યા પછી શિવાજીએ ફરીથી પોતાની તાકાત ભેગી કરી, સુરતને ફરીથી લૂંટ્યું અને 1674માં એમણે એક ઐતિહાસિક પગલું ભર્યું. એમણે પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો અને છત્રપતિ એટલે કે સાર્વભૌમ રાજાનું બિરુદ ધારણ કર્યું. આ દિવસ હતો જ્યારે સત્તાવાર રીતે એક સ્વતંત્ર મરાઠા રાજ્યનો જન્મ થયો. રાજ્ય તો બની ગયું, પણ શું એ ટકી શક્યું? એના સ્થાપકના મૃત્યુ પછી સામ્રાજ્ય પર એક પછી એક સંકટના વાદળો ઘેરાવા લાગ્યા. જુઓ, 1680માં છત્રપતિ શિવાજીનું અવસાન થયું. એ પછી ગાદી પર આવ્યા એમના પુત્ર સંભાજી. પણ થોડા જ વર્ષોમાં ઔરંગઝેબે એમની હત્યા કરાવી. એ પછી એમના ભાઈ રાજારામે શાસન સંભાળ્યું અને એમના મૃત્યુ પછી તારાબાઈએ પોતાના નાના પુત્ર વતીએ રાજ કર્યું. એટલે કે એક પછી એક શાસક બદલાતા રહ્યા અને અસ્થિરતાનો માહોલ બની ગયો. સંભાજીના પતન પાછળ એક મોટી રાજકીય ભૂલ હતી. એમણે ઔરંગઝેબના બળવાખોર દીકરા અકબર દ્વિતીયને શરણ આપી. બસ આ વાતથી ઔરંગઝેબ એટલો બધો ભડક્યો કે એ પોતે એક વિશાળ સેના લઈને દક્ષિણ પર ચડી આવ્યો. સંભાજી પકડાઈ ગયા અને ઔરંગઝેબના હુકમથી એમની અત્યંત ક્રૂર રીતે હત્યા કરવામાં આવી. તો હવે પરિસ્થિતિ શું હતી? રાજાની હત્યા થઈ ચૂકી હતી. એમનો વારસદાર શાહુ મુગલોની કેદમાં હતો.
આખા સામ્રાજ્યમાં અંધાધૂંધી હતી. તો સવાલ એ છે કે આવા સંજોગોમાં મરાઠા સામ્રાજ્ય બચ્યું કઈ રીતે? અને આનો જવાબ ખરેખર અદ્ભુત છે. સામ્રાજ્ય બચ્યું એટલું નહીં, પણ એક નવા જ સ્વરૂપમાં એનું પુનરુત્થાન થયું. ઔરંગઝેબના મૃત્યુ પછી એના દીકરાઓએ એક ચાલ રમી. એમણે વિચાર્યું કે જો આપણે સંભાજીના પુત્ર શાહુને, જો વર્ષોથી આપણી કેદમાં છે, એને છોડી દઈએ તો શું થાય? એ જઈને પોતાની કાકી તારાબાઈ સાથે ગાદી માટે લડશે. મરાઠાઓ અંદરોઅંદર લડીને નબળા પડી જશે. પણ એમની આ ચાલ એમના પર જ ઊંધી પડી. શાહુએ બહુ જ જલ્દી તારાબાઈને હરાવીને સત્તા પોતાના હાથમાં લઈ લીધી. શાહુ રાજા તો બન્યા, પણ એમણે શાસનમાં એક બહુ મોટો અને દૂરગામી ફેરફાર કર્યો. એમણે પોતાના પ્રધાનમંત્રી એટલે કે પેશવાના પદને ખૂબ જ શક્તિશાળી બનાવ્યું. બાલાજી વિશ્વનાથ પહેલા તાકતવર પેશવા બન્યા. અને અહીંથી ધીરે ધીરે મરાઠા સામ્રાજ્યની અસલી સત્તા છત્રપતિના હાથમાંથી સરકીને પેશવાના હાથમાં આવવા લાગી. બાલાજી વિશ્વનાથ પછી આવ્યા એમના પુત્ર પેશવા બાજીરાવ પ્રથમ. એક એવા સેનાપતિ જેમની લશ્કરી સૂઝ ગજબની હતી. એમનું માનવું હતું કે હવે આસપાસના નાના નાના રાજ્યો સાથે લડવામાં સમય બગાડવાનો કોઈ મતલબ નથી. નિશાન સીધું દિલ્હી પર હોવું જોઈએ, જ્યાં મુઘલ સલ્તનત હવે એક સુકાઈ રહેલા ઝાડ જેવી થઈ ગઈ હતી. એટલે જ એમણે કહ્યું હતું કે ચાલો આપણે સુકાઈ રહેલા વૃક્ષના થડ પર જ વાર કરીએ. ડાળીઓ તો આપોઆપ ખરી પડશે. છત્રપતિ શાહુ બાજીરાવની આ દુરંદેશી અને હિંમતથી એટલા ખુશ થયા કે એમણે બાજીરાવને કહ્યું, તમે કટકથી અટક સુધી મરાઠા ધ્વજ લહેરાવશો, એટલે કે પૂર્વમાં ઓરિસ્સાથી લઈને છેક પશ્ચિમમાં અફઘાનિસ્તાનની સરહદ સુધી. આ હતી મરાઠાઓની મહત્વાકાંક્ષા. અને આ સમયે ખરેખર મરાઠા સામ્રાજ્યનો સુવર્ણયુગ હતો. પણ જેમ કહેવાય છે ને કે વધુ પડતી સફળતા પણ ક્યારેક મુશ્કેલીનું કારણ બને છે. આ જ ઝડપી વિસ્તરણ સામ્રાજ્યને એના સૌથી મોટા પડકાર તરફ લઈ ગયું. જેમ શાહુએ કહ્યું હતું, મરાઠા સેના ખરેખર અટક સુધી પહોંચી ગઈ. પણ અહીં જ એક મોટી સમસ્યા ઊભી થઈ. આટલા ઉત્તરમાં પહોંચીને એમનો સીધો ટકરાવ થયો અફઘાનિસ્તાનના શક્તિશાળી શાસક અહેમદ શાહ અબ્દાલી સાથે. અને પછી આવ્યું વર્ષ 1761, પાણીપતનું મેદાન. અહીં ભારતની બે સૌથી મોટી સેનાઓ આમને સામને હતી. એક તરફ હતા સદાશિવરાવ ભાઉના નેતૃત્વમાં મરાઠાઓ અને બીજી તરફ અહમદ શાહ અબ્દાલી અને એના ભારતીય સાથીઓ. એક મોટો ફરક એ હતો કે મરાઠાઓ પોતાના ઘર પુણેથી હજારો કિલોમીટર દૂર લડી રહ્યા હતા. અને આ લડાઈનું પરિણામ મરાઠાઓ માટે અત્યંત વિનાશક રહ્યું. પાણીપતની ત્રીજી લડાઈમાં એમની એવી કારમી હાર થઈ કે એમની લશ્કરી તાકાત લગભગ ભાંગી પડી. ઉત્તર ભારતમાં એમનો વિસ્તાર હંમેશા માટે અટકી ગયો. તો આ આખી લડાઈ, આ સંઘર્ષની ભારતના ઇતિહાસ પર શું અસર થઈ એ સમજવું બહુ જ જરૂરી છે. આનું સૌથી મોટું પરિણામ શું આવ્યું ખબર છે? પાણીપતની લડાઈ પછી મુઘલો તો લગભગ ખતમ જ થઈ ગયા હતા. મરાઠાઓની શક્તિ પણ તૂટી ગઈ હતી. એટલે કે ભારતની બે સૌથી મોટી દેશી તાકાતો એકબીજા સાથે લડીને કમજોર થઈ ગઈ. અને આનાથી જે રાજકીય શૂન્યાવકાશ પેદા થયો એ ભરવા માટે એક ત્રીજી જ શક્તિ, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બરાબર તૈયાર બેઠી હતી. ભારતનો રસ્તો હવે એમના માટે ખુલ્લો હતો.